તું આખો દિવસ ઘરમાં રહીને કરે છે શું? તમે લોકોએ આ ક્વેશ્ચન કેટલી વાર ફેસ કર્યો હશે, સ્પેશિયલી હાઉસવાઈફ. તો આજે મારો કન્ટેન્ટ છે હાઉસવાઈફ માટે. જનરલી એ લોકો ડેલી ટુ ડેલી લાઈફમાં એ લોકો એટલા બધા ક્વેશ્ચન ફેસ કરતા હોય છે કે તું આખો દિવસ ઘરમાં શું કરે છે, તને કામ જ શું હોય છે, મેડ બધું કરીને જાય છે. ઓકે, તો એવું નથી હોતું. અગર મેડ કરીને જાય છે ને તો મેડ પાસે કામ લેવું બી એક મોટું ટાસ્ક છે. આખો દિવસ ઘરની ભાગદોડ કરવી, ઘરમાં બધું વેલ પ્રોપર મેનેજ રહી, તમારા રૂમ્સ મેનેજ રહી, તમારા કપડાં મેનેજ રહી, તમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે. ઓકે, અગર હાઉસવાઈફ ઘરમાં કામ કરે છે તો તમે શાંતિથી બહાર જઈને કામ કરી શકો છો. જસ્ટ બિકોઝ કે તમને લોકોને ઘરનું કોઈ ટેન્શન નથી, તમે લોકો આરામથી બહાર જઈને તમારું કામ કરી શકો છો. બિકોઝ હાઉસવાઈફનો બહુ મોટો હાથ આમાં હોય છે. ને પછી પણ ઘણા હસબન્ડ્સને મેં એવું સાંભળ્યું છે કહેતા કે તું આખો દિવસ ઘરમાં કરે છે શું? તો હું એ કહેવા માગું છું કે તમે લોકો આટલું બધું ક્રિટિસાઇઝ કરો છો, તમે લોકો આટલા બધા ટોણા ટપલા આપો છો. ઓકે, અને તમે એની કદર નથી કરતા, એને કોઈ દિવસ અપ્રિશિએટ નથી કરતા. તે છતાં પણ એ 365 ડેઝ 24/7 આખો દિવસ એ તમારા કામમાં ને કામમાં ઉલઝાયેલી હોય છે. એને કોઈ દિવસ કોઈ કમ્પ્લેન્સ નથી કરી. ને અગર કોઈ વાર એને કંઈ કમ્પ્લેન્સ કરી બી હોય ને એ ફ્રસ્ટ્રેટેડ લેવલમાં કંઈ આવીને બોલી બી દે છે તો સાંભળી લો ને યાર, કારણ કે એ ફ્રસ્ટ્રેશન તમારા પર નહીં કાઢશે તો એ ક્યાં કાઢવા જશે? બીજી એક વસ્તુ કે હું એવું માનું છું કે જેવી રીતના તમે તમારા કંપનીના જે સીઈઓ છે ને એની આગળ બોલવાનું તાકાત નથી રાખી શકતા ને, તો તમારી વાઈફ તમારા ઘરની સીઈઓ છે. તો મહેરબાની કરીને એની સામે તો લિમિટમાં જ રહેજો ને એની સાથે તમે કોઈ મિસબિહેવ નહીં કરતા. તમે તમારા સીઈઓ જોડે મિસબિહેવ કરો છો? તમે એને કોઈ દિવસ ક્રિટિસાઇઝ કર્યું છે? કોઈ દિવસ એને ટોણા ટપલા માર્યા છે? કેમ? કારણ કે ત્યાં તમે તમારી નોકરી જવાની બીક છે કે હા હું આવું કંઈ કરીશ ને તો કાલે ઉઠીને એ તો મને સસ્પેન્ડ કરી દેશે યા એ તો મને નોકરીમાંથી કાઢી નાખશે. તેવી રીતના જો કાલ ઉઠીને તમારી વાઈફે તમારા ઘરના કામ કરવાના બંધ કરી દીધા ને તો તમે ઇમોશનલી, મેન્ટલી ને ફાઇનાન્શિયલી તૂટી જશો. આ હોય છે એક હાઉસવાઈફનું પાવર. ઓકે, તો હું ખાલી એટલું કહેવા માગું છું કે મહેરબાની કરીને અગર તમારાથી કશું નથી થઈ શકતું તો કંઈ ખરાબ શબ્દ ના બોલો. તમે એટલીસ્ટ એને અપ્રિશિએટ કરો ને એની માટે એટલીસ્ટ થોડા ઘણા તો તમે એફર્ટ્સ નાખી જ શકો છો. જ્યારે જમવા બેસો ત્યારે તમે બોલી જ શકો છો કે બહુ ફાઇન જમવાનું છે. જ્યારે કંઈ બી તમારી માટે કંઈક કરે છે તો તમે એને એટલીસ્ટ એવું તો કહી શકો છો, થેન્ક યુ સો મચ, તું આ વસ્તુ નહીં કરતે તો આઈ ડોન્ટ નો હાઉ આઈ વિલ મેનેજ ઇટ. ખાલી આટલા બે પ્રેમાળ શબ્દ બી બોલશો ને તો એ હસી ખુશી 365 ડેઝ એ બહુ સારી રીતના તમારું કામ કરશે. તો કેટલા લોકો મારા વાતથી અગ્રીડ છો? અને અગર તમે લોકો અગ્રીડ છો તો તમે લોકો મને કમેન્ટમાં બતાવી શકો છો. અને કેટલા લોકોએ આ ક્વેશ્ચન ફેસ કર્યો છે કે તું ઘરમાં રહીને આખો દિવસ કરે છે શું? ઓકે, સો થેન્ક યુ સો મચ. બને રહેજો મારી સાથે. બાય બાય.